સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યના 20 થી વધુ જિલ્લામાં આજે વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં યલો એલર્ટ છે। મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે। સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આગામી 3 કલાકની વરસાદની આગાહીની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે। કચ્છ, બનાસકાંઠા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આગામી 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી